રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં બીજા દિવસે પણ ડિમોલિશન યથાવત રહ્યું છે તો 1100થી વધુ મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું છે ત્યારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે તો ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તો સામાજિક તત્વોના અડ્ડાઓ પર હવે તરાપ મારવામાં આવી રહી છે। તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરાયું છે ત્યારે અસામાજિક તત્વોના અડ્ડાઓ પર સરકાર દ્વારા તરાપ મારવામાં આવી રહી છે ત્યારે 1100થી પણ વધુ મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું છે તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં બીજા દિવસે પણ ડિમોલિશન યથાવત રહ્યું છે। લગભગ 1100થી પણ વધુ મિલકતો પર હાલ બુલડોઝર ફરી વળ્યું છે ત્યારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે ત્યારે ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તો અસામાજિક તત્વોના અડ્ડાઓ પર ફરી એકવાર સરકારે તરાપ મારી છે।